મારી શાળાના માધ્યમિક ગ્રામ શાળા પ્રતાપનગર છે. હું ધોરણ 11 સાયન્સનો અભ્યાસ કરું છું. મારી કૃતિનું નામ છે નદી માટે પાણીસર એલર્ટ સિસ્ટમ. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે વરસાદ વધુ પડે છે ત્યારે નદીમાં પાણીનું સ્તર વધી જાય છે અને તે પાણી ગામોમાં અને શહેરોમાં તથા ખેતરોમાં પહોંચી જાય છે, જે પાકને નુકસાન કરે છે, સાથે સાથે માણસોની જાનહાનિ પણ થાય છે. તો આ બાબતને અમે અટકાવવા માટે આ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે જ્યારે નદીમાં પાણીનું સ્તર વધે છે ત્યારે લોકોને પૂરની આગાહી મળી રહે અને તેઓ પોતાનું જાનમાલની રક્ષા કરી શકે છે. આ કૃતિની કાર્યપદ્ધતિ એ પ્રમાણે છે કે આ બે સેન્સર પ્લેટ છે. આ સેન્સર પ્લેટને નદીના કિનારે એ રીતે લગાવવામાં આવે છે કે જ્યારે નદીનું પાણીનું સ્તર સામાન્ય હોય છે ત્યારે પાણી પ્લેટને સ્પર્શતું નથી, પરંતુ જ્યારે પૂરના સમયે પાણીનું સ્તર વધે છે ત્યારે પાણી પ્લેટને સ્પર્શે છે અને પ્લેટના સ્પર્શ થતાં પાણીમાં વિદ્યુતનું વહન થાય છે, એટલે કે ઇલેક્ટ્રિક કન્ડક્શન થાય છે, જેના કારણે વિદ્યુત પરિબળ પૂર્ણ થાય છે અને આ સાયરન વાગે છે અને ગામમાં લોકોને ખબર પડે છે કે આજે પૂર આવી છે અને તેઓ પોતાના સુરક્ષિત સ્થળે કરી શકે છે. આનો ઉપયોગ એ છે કે ગામમાં લોકોને પૂરની ચેતવણી મળી રહે અને ઘરની સુરક્ષા તથા પશુને પણ સુરક્ષિત કરી શકાય છે અને જાનહાનિ અટકાવી શકાય છે. બેટરી